હાલમાં ગુજરાત રાજ્યની અંદર એક પ્રશ્ન એ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે। ડીએપી ખાતરને લઈને ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત તમામ જિલ્લાઓની અંદર અછત જોવા મળી રહી છે। આ અછતના દ્રશ્યો પણ અનેક વખત સામે આવ્યા છે કે ખેડૂતો કતારમાં ઊભા હોય છે અને ડીએપી ખાતર એ અમુક લોકોને જ મળે છે ને અમુકને નથી મળતું અને કહેવામાં આવે છે કે અમારી પાસે ડીએપી ખાતરનો આટલો જ જથ્થો આવ્યો હતો। જો કે હવે આ ડીએપી ખાતરના જથ્થાને લઈને અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે એ રાઘવજી પટેલને પત્ર લખ્યો છે। પત્રની અંદર અમરેલી જિલ્લાની અંદર ડીએપી ખાતરની અછત છે તે અછતને મુદ્દે આખો આ પત્ર જે છે તે લખાયો છે। પ્રતાપ દુધાતે લખ્યું છે કે મોસાળે જમણનારને માં પીરસનારી ભાજપ સરકાર સામે ખેડૂતો માટે દુધાતે વિનંતી કરતો એક પત્ર લખ્યો છે કે કમોસમી વરસાદમાં ખેડૂતને વળતરના નામે મીંડું અપાયું છે। હવે જ્યારે ખેડૂતોને ડીએપી ખાતરની જરૂર છે ત્યારે પણ તેની અછત જોવા મળી રહી છે। ગતિશીલ ગુજરાત અને વિકસિત ગુજરાતના નારા વચ્ચે ખેડૂતોની આ કફોડી સ્થિતિ જોવા મળી રહી છે અને આ સાથે અમરેલી જિલ્લાના ખેડૂતોની વ્યથા જે છે તે પ્રતાપ દુધાતે રજૂઆત કરી છે। ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યના કૃષિ મંત્રી આપને એક વિનંતી કરવા માંગુ છું અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કે અમરેલીની અંદર અતિવૃષ્ટિ ખૂબ જ નુકસાન, જિલ્લાને આપણે વળતર નામે મીંડું આપ્યું, જિલ્લાને વળતરમાં તમે બાકાત રાખ્યો, ફરી વખત ખેડૂતને પોતાનો પાક નવો વાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે અમરેલી સાથે આખા ગુજરાતની અંદર ખાતરની ખૂબ જ તંગી તો નહીં કહું પણ ખાતર મળતું જ નથી। ગતિશીલ ગુજરાત, વિકસિત ગુજરાત, બધી જ પ્રકારના સ્લોગન વાળું આ ગુજરાત, માં પીરસનારી મોસાળે જમણવાર, જ્યાં હું બેઠો છું ત્યાંથી લઈને દિલ્હી સુધી ભાજપની સરકાર છેલ્લા 10 વર્ષની અંદર ગુજરાતનો ખેડૂત, અમારા જિલ્લાના ખેડૂત પાયમાલ પરિસ્થિતિમાં જતા જાય ત્યારે સરકારશ્રી આપને નમ્ર નિવેદન કરું છું, અપીલ કરું છું કે થોડીક ખેડૂત ઉપર દયા દ્રષ્ટિ રાખો, ઉદ્યોગપતિમાં થોડાક બહાર નીકળો અને ડીએપી ખાતરની જે અત્યારે માંગ છે એને પૂર્ણ કરો તો મારા ખેડૂતના દીકરા ચણાનું વાવેતર, ઘઉંનું વાવેતર, વિવિધ પાકોના વાવેતર કરી શકે। અત્યારે વાવવા માટે ખૂબ જ તકલીફ છે ત્યારે ડીએપી ખાતરની જે અત્યારે ખેડૂતને જરૂરિયાત છે પૂર્ણ કરો તો તમારી મહેરબાની। પ્રતાપ દુધાતના આ પત્ર બાદ અમરેલીના ખેડૂતોને ક્યાંક એવી આશા પણ છે કે અમારા જિલ્લાની અંદર ડીએપી ખાતરની જે અછત છે તે અછત પૂર્તિ થાય। પરંતુ હવે ન માત્ર અમરેલી જિલ્લો પરંતુ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓની અંદર ડીએપી ખાતરને લઈને અછત જોવા મળી રહી છે અને તમામ જગ્યાઓ ઉપર લાઈનો લાગી ચૂકી છે। ત્યારે આપનું શું માનવું છે આ આખી ઘટનાને લઈને એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો। અને ખેડૂતોને ખરેખરમાં ડીએપી ખાતરની અછત છે? જો આપને પણ અછત હોય તો આપનું ગામ, આપના તાલુકાનું નામ અને આપના જિલ્લાનું નામ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો। અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।